પણ પેલો રડે ને એટલે બધી ગોઠવેલી વસ્તુ એટલે સારું તો યાર સો ઘરે જઈને નજર ઉતારવી પડશે. બધાનું કોન્સન્ટ્રેશન તમારી ઉપર હોય. મોમ ડ્યુટી ઓન થઈ જાય. માંડ શાંત થયો છે, અવાજ નહીં કરો તો પાછો ભેકડો થશે. મારી જોડે ગુસ્સે થઈ ગયા કે દર વખતે કરે જ છે ને. કેવું જુઓ તો પછી તું કેવી રીતે બિગ ગર્લ થઈ ગઈ એવું કહે છે તારી ફિયા. તમે રૂમ જોઈ લીધી મારી? ઇત્તર બિત્તર પડી છે અને આનું કારણ એક જ છે, વ્યાન. ગાઈઝ બહુ ટફ છે યાર. મારી રૂમ પર મારી ચાદર રોજ બદલાતી હતી, હવે એની જગ્યાએ હું પોતે 2 દિવસે કપડાં બદલું છું. સિરિયસલી. અને મતલબ આ ફિલિંગ્સ હું બોલું તો બી મને એવું લાગે છે તમે બધા કેવું વિચારશો, પણ સાચી વાત કહું છું. પણ તમારે બધા બી આ થતું હશે. કચરા પોતા તો રેગ્યુલર થાય છે, ઝાપટ ઝૂપટ થાય છે, બધું થાય છે, પણ પેલો રડે ને એટલે બધી ગોઠવેલી વસ્તુ ફટાફટ આપણે લાવી દેવી પડે એના પલંગ ઉપર અથવા એના આજુબાજુમાં ગોઠવી દેવી પડે. સો બધું પતે. અને હા, રોવાનું પાછું દર અડધો કલાકે હોય એટલે એ બધી વસ્તુ તો પાછી આવી જ જાય. હા, એક જ ટાઈમે એ રૂમ ઓકે હોય જ્યારે નીચે જઈએ બપોરે જમવા અને જમીન ઉપર આવીએ એટલે રૂમ આખી ક્લીન, નીટ એન્ડ ક્લીન, બધું વ્યવસ્થિત જગ્યાએ ગોઠવાઈ ગયું હોય. પણ આયા પછી 10 મિનિટ પછી જુઓ જેસે થે વૈસે થઈ જાય. રેડી કરે છે ડિનર માટે જવાનું. સન્ડે ડિનર અમારે ફિક્સ છે. સન્ડે ડિનર જવાનું ભાઈ. સન્ડે ડિનર જવાનું ફિક્સ. હા, હવે આનું ના વાળ છે ને આવા જ થઈ ગયા છે, કરલી જ રહે છે. કરલી રહે છે. લેડી જેવા થતા જાય છે. હા, મારા જેવા થતા જાય છે. મારા જેવા કોણ આવ્યું છે કરવાના છે આજે? બેટા. કોણ આવ્યું છે? આરવી આવી છે. યાનની દીદી આવી છે, મોટી દીદી. આજે જે ઇવેન્ટ હતી લાઈક 400 લોકો હતા ત્યાં અને બહુ સરસ એણે મેકઅપ કર્યો અને બધાને બતાવ્યો આયુષીએ. સો એકદમ પ્રાઉડ મુમેન્ટ હતી. બટ ઓબ્વિયસ છે એના માટે તો બહુ મોટી મુમેન્ટ હતી, પણ આપણને બી એવું ફીલ થઈ જાય કે બહુ મોટી વાત કહેવાય એમ. એટલું ઇઝી નથી આ બધું અચીવ કરવું. સો અમે આજે એ સેલિબ્રેશન કરવા માટે જમવા આવ્યા છીએ. હા, એટલે કહેવાનો મતલબ કે અમે તો દર સન્ડે જમતા જઈએ છીએ. સો આજે અમે આવ્યા છીએ રી સ્ટોરીમાં, અહીંયા થલતેજમાં છે ગાઈસ. અનલિમિટેડ ખાવું હતું. અનલિમિટેડ ખાવું હતું. સો અમારી સાથે એવું ફીલ કરીએ છીએ કે આ બીજા બધા લોકો બી આજે સન્ડે એન્જોય કરી રહ્યા છે. યસ. અરે વાવ, મેક્રોની છે અહીંયા. યુ નો 400 જણની સામે સ્ટેજ ઉપર, અને સ્ટેજ ઉપર આટલી બધી લાઇટ્સના ફોકસ હોય અને બધાનું કોન્સન્ટ્રેશન તમારી ઉપર હોય અને તમારાથી નાની ભૂલ થાય તો એ મોટી મોટી સ્ક્રીન ઉપર દેખાતું હોય. અને ત્યાં આગળ સાવ નવા શીખાવ બહુ ઓછા હોય, પણ ઘણા બધા થોડા એક્સપિરિયન્સવાળા બી લોકો આવતા હોય કે જે લોકો આગળ ગ્રોઅપ કરવા માગતા હોય. સો ઇટ્સ નોટ ઇઝી કે એમની આગળ કોઈ નાની ભૂલ થઈ જાય તો આપણે સહન કરી શકીએ. અને એ બધી વાતનું ધ્યાન રાખીને આટલું સરસ ઇવેન્ટને ઓર્ગેનાઇઝ કરવું. અને હા, એના કોઈ પાર્ટનર બી હતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર. સો ઇટ્સ અલ્કેશભાઈ. યા, બ્યુટી સિક્રેટના બહુ જ સરસ. બહુ સરસ મેનેજમેન્ટ. વેરી પ્રાઉડ. આયુષી બહુ જ સરસ પરફોર્મન્સ આપ્યું, બહુ જ સરસ બધા લુક્સ બતાવ્યા એન્ડ એવરીબડી વોઝ વેરી વેરી હેપી. વેરી વેરી હેપી. અમને તો મતલબ એની એટલી નાની નાની સ્ટેજ ઉપર જોઈને અમને બહુ જ સારું ફીલ થયું. સારું. હા, અને મેઇન સ્પેશિયલી આદિત્યનું ફેમિલી વેરી સપોર્ટિવ. નાની નાની વસ્તુઓમાં સપોર્ટ કરવો અને કરવો જ જોઈએ. જેમ હું રુચિને કરું છું એવી રીતે દરેક હસબન્ડે પોતાની વાઈફને સપોર્ટ કરવો જોઈએ. કોઈ નાના બા બાપને આપણે થઈ જતા નથી, રાઈટ? સપોર્ટ કરશો તો તમને એક અલગ આનંદનો અનુભવ થશે. એક કાઇન્ડનેસ ફીલ આવી જોઈએ આપણને આપણા વાઈફ માટે. સો વેરી ગુડ, મને બહુ જ ગમ્યું. આજે તો ડાયટની 80 થવાની છે ગાઈઝ. હાઈ બનવાની છે. વાવ, જોરદાર. કેટલી બધી વસ્તુઓ છે. પિઝા. યસ, આજે સન્ડે છે ગાઈઝ. સો સન્ડે ઇઝ અ ચીટ ડે.
સન્ડેના કોઈ રોકટોક નહીં, જસ્ટ એન્જોય યોર સેલ્ફ, કોઈ મગજમારી ના જોઈએ. ડાયટ કે એસી કે તેસી. આમાં કેટલા લોકો એવા છે કે જે સન્ડે સાચવી લે, મતલબ સન્ડે એન્જોય કરી લે, બાકી બધા દિવસ ડાયટમાં બિઝી રહે. ગાઈઝ અમારે એવી વાત ચાલતી હતી કે અનલિમિટેડ ડિનર ખાવા માટે પેલું મહામહેલમાં જઈએ, પણ વ્યાનું એન્જોય કર્યો છે જુઓ. પણ મારું એવું બિલીવ કરવું છે, ભલે ત્યાં આગળ 200-250 વસ્તુ આપણને આપે, પણ તમે એક વસ્તુ વિચારો, એમાંથી આપણને વસ્તુ 50 જ ભાવતી હોય, તો જ્યાં આગળ 50 વસ્તુઓ આપણા ટેસ્ટ પ્રમાણે સારી બનાવીને આપતા હોય એવી જગ્યાએ જવાય. તાક ઝાક 200 વસ્તુ આપવાથી આપણે અંજાઈ ના જવાય. સો અમે રીસ્ટોરીમાં આવ્યા છીએ, અમને અહીંયા આગળ ઓલવેઝ ફૂડ સારું લાગે છે. જેટલી બી વસ્તુ હોય છે અનલિમિટેડ હોય છે, બટ એની અંદર ટેસ્ટ હોય છે, ફ્રેશ હોય છે, ગરમ હોય છે, હાઇજીન હોય છે અને પ્રિફરેબલ છે, સુટેબલ છે. ઇટ્સ નોટ એડવર્ટાઇઝ, બટ અમને એનો ટેસ્ટ ભાવે છે. તમે જોઈ શકો છો અને આ વ્યાન જુઓ. વ્યાન, વોટ આર યુ ડુઈંગ? અમે આ લઈને આવીએ છીએ કેરીકોટ, એટલે વ્યાન અંદર સૂઈ જાય અને અમે શું કરીએ ખબર છે, અહીંયાથી અને આમ કરીએ એટલે આવી રીતે ઝૂલાય અને આવી રીતે સરસ એના મમ્મી અને આરવી જમી શકે, હું પણ જમી શકું. સો હા, હું એવું કહેતો તમને કે આપણે બેક મેક્રોની હોય એ દરેક અનલિમિટેડમાં જઈએ ને ત્યારે મેક્રોની ઉપર ચીઝ હોય જ નહીં. પણ તમને એક મસ્ત સજેશન આપું છું, જ્યારે બી તમે જમવાની ડીશ લો ને એ પહેલાં કહી દેવાનું કે ભાઈ અમને આ મેક્રોની નવી બનાવીને આપો, અમને આ નહીં ચાલે, ફ્રેશ જોઈએ છે, ચીઝવાળી ઉપર નવી જ જોઈએ. કારણ કે તમે પે કરો છો તો યુ કેન ડિમાન્ડ, દે હેવ ટુ સપ્લાય, અને બધા જ આપશે, તમને કોઈ ના નહીં પાડી શકે. યસ, સો યાદ રાખજો. ગાઈઝ તમે જોઈ શકો છો, જો જમતા જમતા બાળક રડે એટલે મોમ ડ્યુટી ઓન થઈ જાય. ગાઈઝ એ લોકોએ જમી લીધું એટલે હવે વ્યાનને રાખે છે, ત્યાં સુધી મેં રાખ્યો અને હવે હું ખાઉં છું માય ફેવરેટ હલવા, મઠો, પનીર સબ્જી, વેજ સબ્જી એન્ડ ઓનલી રોટી. મજા આવે આટલું ખાવાની, ઓછું ખાવાનું બટ ક્વોલિટીવાળું. ધ્યાન થોડો ક્રેન્કી થઈ ગયો, તમને અવાજ સંભળાતો હશે. આરબી મારા માટે કેક લઈ આવી છે, એકદમ યમી છે. વાવ, મેં એક ટેસ્ટ કરી અને ફરીવાર મંગાવી છે. યાર એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ છે, એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો. એન્ડ એનો ટેસ્ટની જાડે એનું મતલબ એકદમ સોફ્ટ અને એકદમ બેઝ ના એકદમ રૂ જેવો. સન્ડે પૂરો થાય છે અહીંયા. યસ, ચોકો ચિપ્સ પણ છે, ડેકોરેશન મસ્ત કર્યું છે અને યમ્મી છે, આપણા સન્ડેની જેમ. જે ખાલી એને સવારે 11 વાગે રોજે ઉઠે છે, ક્લાસીસના લીધે સવારે 8 વાગ્યાને ઉઠાડવો પડ્યો હતો અને તમે જોઈ શકો છો જબરદસ્ત ક્રેન્કી થઈ ગયો છે. બપોરે બી સૂયો નહીં આજે, ખબર નહીં આવું કેમ કરે છે આજે. બસ યાર જો આ સિચ્યુએશનને ટેકલ કરી બહુ હાર્ડ હોય છે યાર. જ્યારે રડે ને અને આપણી કોઈ વાત સાંભળવા તૈયાર ના હોય અને ત્યારે જે ટફનેસ ફીલ થાય જબરદસ્ત. એક મમ્મીની ડ્યુટી ત્યારે ભારી થઈ જાય છે, ત્યારે એ જ કરી શકે, આપણે એ તો હેન્ડલ ના થાય. ફરફરતી ફૂંદડી પારણે બંધાવો, ગમગમતી ગુગરી હેતે જડાવો, રેશમી ડોરીએ તમને ઝુલાવું, તમને ઝુલાવું, રાજ તમને ઝુલાવું. ચાંદા મામાની વાર્તા સુનાવું, ગલી ગલી કરતા
પાંડે શાંત થયો છે, એ અવાજ નહીં કરો તો પાછો ભેંકડો થશે. આજે મેં તમને પહેલા જ કીધું તું કે આજે ઇઝ બિહેવિંગ ક્રેન્કી, તો તમે મારી જોડે ગુસ્સે થઈ ગયા કે એ દર વખતે કરે જ છે ને, હું રાખું જ છું ને એને, રાખવાનો પ્રશ્ન જ નહોતો. આજે એની મમ્મીને ઇન્ટ્યુશન્સ આવી જ ગયા હતા કે ઇઝ ક્રેન્કી ટુડે, આજે નહીં જમવા દે શાંતિથી, એને એવું જ થયું આજે. મને એમ કે દર વખતે થોડું એવું નાનું મોટું કરતો હોય છે અને હું રાખી લઈશ એને, અને મેં રાખ્યો બી ખરો, પણ આ તો જમ્યા અને ત્યાંથી નીકળ્યા પછી પણ ભાઈ આ પ્રમાણેનું જ વર્તન ચાલુ રહ્યું. ગાડીમાં તો હંમેશા શાંત થઈ જાય છે, પણ આજે ગાડીમાં બી થોડુંક એણે તોફાન કર્યું અથવા રમત કરીને રડીને તોફાન કર્યું. એ રેસ્ટોરન્ટ્સમાં યુઝ્યુઅલી આપણે લઈ જઈએ છીએ ને આટલું બધું ક્રેન્કી નથી હોતું, નથી પણ આજે હોતું. આઈ થિંક એના શેડ્યુલ્સ બધા ડિસ્ટર્બ થઈ ગયા છે ને, સ્લીપના, ખાવાના, બધાના, એટલે મે બી એના એના જે લીધે થયું એવું થયું છે. અને આરવીએ બહુ સારો પોઈન્ટ યાદ કરાવ્યો કે આજે બહુ બધા લોકોને મળ્યો તો, હા એટલે બધાની મીઠી નજર બી લાગી હોય. બરાબર. અને આપણે પાછા રીસ્ટોરીમાં પણ ગયા હતા ને, એટલે ત્યાં બી એને કેટલા બધા લોકોએ રમાડ્યો. હા એટલે સારું તો યાર સો ઘરે જઈને નજર ઉતારવી પડશે, યસ એના માટે એના બાને કહેવું પડશે. યસ યસ, સો બાનો રોલ આવશે. બાનો રોલ આવશે. હવે નજર ઉતારવાનો બી કેમેરામાં કેદ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ના કરવું જોઈએ. ના કરવું જોઈએ. ઓકે, જો કરાત તો આપણે કરે ત્યાર. યસ, પણ ના કરાયું કે બધા. ઓકે, રુચિ ફોન કર દે. અરે આરવીન લઈ જાય આવીને. આરવી હવે બિગ ગર્લ થઈ ગઈ છે, આરવી જાતે જ જતી રહેશે અંદર. જાતે જતી રહેશે, મને લાગતું નથી. થોડું ડરપોક છે. ફટ્ટું છે. તો પછી તું કેવી રીતે બિગ ગર્લ થઈ ગઈ એવું કહે છે તારી ફિયા? અરે ભણવામાં અને બુદ્ધિમાં તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ઉપર. એક્સ્ટ્રા ઓર્ડિનરી. હા, ખાલી ઓહો. અંધારામાં જાય નહીં ક્યાંય. અંધારામાં ના તમે જ જાય. જોઈ લો કેટલું અંધારું છે. આ તો બહાર લાઈટ બાઈટ લગાય બેટા, હવે લાઈટ બાઈટ ચાલુ કર બકા. છે પણ કોઈ ચાલુ નથી કરતું. ઓકે, બાય બાય. અહીંયા આવીને બાય કહી દે. વ્યાનુને બાય કહી દે દીકા. બાય મારું દાયુ લાલુ. બાય બાય. તું પણ આવીશ હમણાં દીદીના ઘરે? હા, થોડા દિવસમાં ફરી આવીશ કે હું. મોઢું ફેરવી લીધું, માલવા નથી છે. હા, દીદી જોડે વાત જ નહીં કરતો. ઉભો રહે તું. એવું કે છે દીદી, શું કે છે? કમ્પ્લેન કરે છે દીદી. ચલો બાય બાય ફિયુ. Bye બાય bye. બાય ફુવા. બાય દીકરા, બેટા. બાય. બાય રાનુ કિટ્ટી. કિટ્ટી કરી દીધી હે કે નેક્સ્ટ ટાઈમ બુચ્ચા કરી દેશું. આજે હું ઠીક નથી. બાય બેટા, સી યુ. જતી રહું ત્યાં સુધી છું. હાલો ડોગી ડોગી જોવા, ચલો ચલો જો નાનું આયા, વ્યાનું ચલો નાનું ચલો આયા. ચલો જો ચલો, નાનું- ચલો, નાનું ચલો. vlogમાં હાય કરો પહેલા. હાય કરો હાય બધાને. હાય ઓહો, કેટલા મારું દૂધી આયા. કેવું જુઓ મારું ઘડીકમાં. બબડીયો ક્યાં બોલી આવ્યો? મમ્મી શું મમ દિયા. કાધું મમ? આવું જ છે જવું આવું જ છે આવું જ છે આવું જ છે જવું છે તારે આવું જ છે. કે સુઈ જવું છે? આપી દે, વાંધો નહીં, પાછળ બેસ. આવ ચાલે. ઓકે હાલે હાલે તને નહીં બેટા, તને નહીં દીકરા. તને નહીં બોલ. ટાટા ટાટા કે ટાટા